गाइस हवाना वागी जैसे पूरा बोझ અને કિસ્સા પણ ગાડી ખાલી કરવાની છે પણ મેં હમણાં જ કરવાની છે ગાડી ખાલી કિસ્સા પર જય શ્રી રામ નહીં દહીં ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા તો જયશ્રી ગાડી ખાલી કરવા ગાइस તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો જય શ્રી રામ બધાને અને જય માતાજી અમે કિસાન જાગોની ચાપી લઈ જઈએ છીએ બોલો જય શ્રી રામ હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી તો હેડો અમે છાપી લઈએ વાગી જશે 8:30 અને હું છોકરાને બનાવશું ડુંગળી બટાકાનું શાક અને બાજરીના રોટલા ભલે ચાલશે ને નાસ્તામાં એવું હા ને તો માં જાગો તો નાવા બેઠો છે કિસાન નહીં નાઈ પડી જાગે છે પલંગમાં અને હું શાક વઘારી લઉં મમ્મી કપડા ધોવા બે અહીંયા રોટલો બનાવશે સાક્ષી ફુગ્ગા ફૂલાવા થઈ જશું અને સાક્ષી જાગો અને કિસાને ખાવા બેસી જશું ડુંગળી બટાકાનું શાક અને બાજરીના રોટલા બનાવ્યા ધરીને ખાઈ વાગી જશે 11 હાલ બધું કામ પૂરું થઈ ગયું કચરા પૂરતું કપડાં વાસણ બધું પતી ગયું તો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હોય તો હું લસણ ફોલવા બેસીશું હું લસણ ફોલી દઉં તો ગાઈસ 11:30 થઈ ગયા છો ને આમાં તો શાક રોટલી બનાવવાનું કેન્સલ રહ્યું પણ આજ તો ઘણા દિવસથી શાકભાજી બની આવેલું નહીં ને ત્યારે તો શીરો અને મગ બની આવેલું તો ઘરે ખાઈ હમણાં તો બનાવી દઈએ શીરો અને મગ તો મગ મેલ્યા છે બાફા મગ મેલ્યા છે ને ઘંટીમાં દળાય હ બૈરો દળાય હ તો હેડો મગ થઈ એટલે પછી શીરો બનાવીએ કાં હોય તો મગ ચડી જવાયા છે અને શેકાઈ તો બળેલું સાવ તો ચાલ ના આવી છે વાટ જોઈ જોઈને પછી મેં બોલાવો બનાવવા દે ગરમ ગરમ જ ભાવ હેડો હું બનાવી દઉં શીરો તો ગાઈસ કિસ્સા પાઈ ગયા તો ગાઈસ આમાં તો શીરો બની જવાયો છે જુઓ તો ગાઈસ પરફેક્ટ શીરો કોને કહેવાય ખબર જો આ રીતે નીચે ને ચોટવું ના જુઓ આનો પરફેક્ટ કહેવાય શીરો આ રીતનો ઘણા બધા બનાવીને તો ચોટી દે શીરો આ રીતે વખૂટવો જુઓ નીચે ચોટી ના રહેવો જુઓ દેખ્યું આ પરફેક્ટ કહેવાય કમ્પ્લીટ આ રીતનો હોય ને તો અને કમ્પ્લીટ શીરો કહેવાય બાકી અમુક બનાવી તો આખી કઢાઈમાં બધું ચોટી રહ્યો હોય આ કમ્પ્લીટ શીરો કહેવાય શીરોનો મગ પેલો પતી ગયો પામે પતી ગયો નવો ઘડી વાર આરામ કરીએ એક વાગી ગયું કામ તો ચાર આવી જશે મને જાગો પહેલો આવ્યો પાછળ ખીચા તો સાક્ષી બુની આવી જો અમારે હવા થઈ જશે અને હું બનાવું છું દૂધીનું ચણા દાળનું શાક તો તેલ ગરમ થવા મૂકીશું રહી નાખીશું અને હોય ભાખરીનો લોટ બાંધીને રાખીશું તો ખીચડી તો મેલે નહીં દૂધીનું શાક દૂધી ચણા દાળનું શાક અને ભાખરી બનાવવાની એટલે હું પહેલાં શાક વઘારી દઉં વાગી જશે 8:30 અને હું એ ભાખરી શેકી જાઉં છું બનાવી જાઉં છું અને ક્રિશન પપ્પા અને ક્રિશાને ખાવા બેઠા કીશું ઢોક શાક દૂધીનું ચણા દાળનું શાક અને ભાખરી શું બન્યું મસ્ત બન્યું ને ભૈલું બધા બેટા ખાવા ફટાફટ ખાવાનું ખાધું અને હું કરું કચરા પોતું અને
કિસ્સા ઘસા વાસણ કિસ્સાબેન અને ગાઈસ કિસાન હા ને હોઠે શીખર શું થયું હો ફાટી હો હોઠ કશી કોઈ લેતી હો તો પછી એને લાઈ બોલો તો ગાઈસ ખાવાનું ખાધું બજરા ઓટી થઈ ગયું ખીચાઈ વાસણ ઘસે મેં ખાટલા બધા કરી દીધા તો હવે જય શ્રી રામ કહી દઈએ કિસ્સા પછી શ્રીરામ તો ગાઈસ કિસાન જાતો તો બાર અંબાજી હશે તો અમારા વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો